એ પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે સંખ્યા રેખા શું છે. તો તમને ખબર છે આ પ્રકારની કઈ ગોઠવણી હોય એને સંખ્યા રેખા કહેવાય. હવે આ પ્રકારની ગોઠવણી એટલે શું? તો સૌપ્રથમ તમને ખબર હોવી જોઈએ પૂર્ણાંક એટલે શું. તો પૂર્ણાંક એટલે તમે અત્યાર સુધી ઘણી બધી સંખ્યાઓ લખી, આ -3, 4, 2/3, 1, આ બધી સંખ્યાઓમાં કઈ બધા પૂર્ણાંક નથી, પણ -3 પૂર્ણાંક છે, 4 પૂર્ણાંક છે, 1 પૂર્ણાંક છે, 2/3 એ પૂર્ણાંક નથી. તો એને વ્યાખ્યામાં બાંધવું હોય તો જે સંખ્યાના છેદમાં 1 હોય તેવી સંખ્યાને પૂર્ણાંક કહેવાય. હવે પૂર્ણાંક સંખ્યામાં પણ બે પ્રકાર છે, એક ધન પૂર્ણાંક અને બીજું ઋણ પૂર્ણાંક. હવે ધન પૂર્ણાંક એટલે 1, 2, 3, ઋણ પૂર્ણાંક એટલે -1, -2, -3 વગેરે. આ બધા ઋણ પૂર્ણાંક છે. તો જે સંખ્યાના છેદમાં હોય એને પૂર્ણાંક કહેવાય. તો અહીંયા જે રેખા દર્શાવેલી છે એના ઉપર મેં માત્ર પૂર્ણાંક દર્શાવેલા છે. એક ધન પૂર્ણાંક, એક ઋણ પૂર્ણાંક અને એક 0. 0 એક વિશિષ્ટ સંખ્યા છે, એને તમે પૂર્ણ સંખ્યા પણ કહી શકો. તો આ પ્રકારની ગોઠવણી એને સંખ્યા રેખા કહેવાય. હવે આ પ્રકારની ગોઠવણીમાં જો 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક છે, 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક છે. હવે આ સંખ્યા રેખાની થોડીક વિશિષ્ટતા તમને ખબર જ છે. જેમ જેમ તમે જમણી બાજુ ચાલો એમ એમ હંમેશા કિંમત વધે અને જેમ જેમ ડાબી બાજુ ચાલો તેમ તેમ કિંમત ઘટે. દાખલા તરીકે 0 થી આગળ 0 થી ચાલો એટલે 1 સુધી પહોંચો એટલે વધ્યો, 1 થી આગળ ચાલો 3 સુધી પહોંચો તો કિંમત વધે. એમ 1 થી આગળ ચાલો 0 તો ઘટે, 0 થી -1 ડાબી બાજુ ચાલો એટલે કિંમત ઘટે. તો આ એક પૂર્ણાંક સંખ્યાઓની આ પ્રકારની ગોઠવણીને સંખ્યા રેખા કહેવાય. પણ શું સંખ્યા રેખા ઉપર માત્ર પૂર્ણાંક સંખ્યા જ દર્શાવી શકાય? ના, એવું નથી. આ તો એક રિવાજ છે, આપણે ઉપયોગી હોય એટલા માટે આ માત્ર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવીએ છીએ. પણ અહીંયા 1.5 તમે અહીંયા દર્શાવી શકો, 2.5 અહીંયા દર્શાવી શકો, -1.5 અહીંયા દર્શાવી શકો. પણ વારંવાર અત્યાર સુધી એનો ઉપયોગ આવતો નથી, એટલે આ ગોઠવણી આદર્શ છે. એટલા માટે આપણે સંખ્યા રેખા ઉપર માત્ર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવીએ છે. બાકી એ પણ તમને ખબર હોવી જોઈએ 0 અને 1 ની વચ્ચે કેટલી વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે, પૂર્ણાંક કેટલા આવેલા છે. તો પૂર્ણાંક 0 અને 1 ની વચ્ચે એક પણ પૂર્ણાંક આવતો નથી. તમને ખબર છે પૂર્ણાંક એટલે જેના છેદમાં 1 હોય તે. તો 0 અને 1 ની વચ્ચે એવી કોઈ સંખ્યા વ્યાખ્યાયિત નથી થતી કે જેના છેદમાં 1 હોય. તો 1 પર પૂર્ણાંક આવતો નથી, પણ વાસ્તવિક સંખ્યાઓ અનંત આવે. દાખલા તરીકે 0.5, દાખલા તરીકે 0.05, દાખલા તરીકે 0.005, એમ અનંત સંખ્યાઓ રહેલી છે 0 અને 1 ની વચ્ચે. તો સંખ્યા રેખા વિશે તમે એટલું ભણ્યા. સંખ્યા રેખા એટલે આવા પૂર્ણાંક સંખ્યાઓની ચોક્કસ ગોઠવણીને આ સંખ્યા રેખા કહેવાય. પૂર્ણાંક એટલે છેદમાં 1 હોય, એના બે પ્રકાર ધન અને ઋણ પૂર્ણાંક. 0 વિશિષ્ટ સંખ્યા છે અને પૂર્ણ સંખ્યા પણ તમે કહી શકો. તો આ પ્રકારની ગોઠવણી કરી. એમાં જમણી બાજુ ધન પૂર્ણાંક છે 0 ની, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક છે. જેમ જેમ તમે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ આગળ વધો તેમ તેમ કિંમત વધે અને ડાબી બાજુ આગળ વધો તેમ તેમ કિંમત ઘટે. 0 અને 1 ની વચ્ચે એક પણ પૂર્ણાંક સંખ્યા આવતી નથી, પણ 0 અને 1 ની વચ્ચે અનંત વાસ્તવિક સંખ્યાઓ આવે છે. હવે આગળ અહીંયા બે સંખ્યા રેખાઓ દર્શાવેલી છે. એક અહીંયા 0, 1, 2, 3, 4. અહીંયા -1, -2, -3, -4. અહીંયા 1, 2, 3, 4. -1, -2, -3 અને -4. અહીંયા બે સંખ્યા રેખાઓ એક ચોક્કસ પ્રકારે એકબીજાને છેદે છે. હવે ચોક્કસ પ્રકારે એકબીજાને છેદે છે એટલે શું? તો અહીંયા આ સંખ્યા રેખા અને આ સંખ્યા રેખા એકબીજાને 0 આગળ છેદે છે અને બંને સંખ્યા રેખા એકબીજાને કાટખૂણે સ્પર્શે
છે. તો આ પ્રકારની ચોક્કસ ગોઠવણીને કાર્તેજીય યામ પદ્ધતિ કહે છે. એનું નામ કેમ આવ્યું? તો રેને દ કાર્તે નામના વૈજ્ઞાનિક ઉપરથી આનું નામ રાખવામાં આવ્યું કાર્તેજીય યામ પદ્ધતિ. આ સમતલ છે, દાખલા તરીકે આ વ્હાઇટ બોર્ડ છે, આપણા માટે અવકાશ છે, સમતલ છે. એ આ સંખ્યા, આ બંને સંખ્યા રેખા આ સમતલનું 4 ભાગમાં વિભાજન કરે. આ પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. હવે આ સંખ્યા રેખા જ્યારે આ પ્રકારની ગોઠવણી થઈ જાય ત્યારે આનું નામ આવે એક્સ અક્ષ. આ સંખ્યા રેખાનું નામ છે વાય અક્ષ. તો એક્સ અક્ષ અને વાય અક્ષ બીજું કંઈ નથી પણ યામ ભૂમિતિ, યામ સમતલમાં દર્શાવેલી બે સંખ્યા રેખાઓ છે. એ એકબીજાને 0 આગળ ચોક્કસ રીતે છેદે છે. ચોક્કસ એટલે એકબીજાને કાટખૂણે છેદે છે. આ ખૂણાનું માપ 90° છે, આ ખૂણાનું પણ 90 છે, આ પણનું પણ 90 અને આનું પણ 90. આ સમતલના આ બંને સંખ્યા રેખા 4 ભાગમાં વિભાજન કરે અને આવો રિવાજ છે કે આનું નામ પ્રથમ ચરણ છે, આ દ્વિતીય ચરણ છે, આ તૃતીય ચરણ છે અને આ ચતુર્થ ચરણ છે. તો આ બંને સંખ્યા રેખા એક્સ અક્ષ અને વાય અક્ષ આપેલા આપણા સમતલનું 4 ભાગમાં વિભાજન કરે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. ધોરણ 9 માં તમને ખબર છે એ મુજબ આગળ વધીએ તો પ્રથમ ચરણમાં રહેલ બિંદુના યામ એક્સયામ અને વાયયામ પ્લસ હોય, પ્લસ પ્લસ, -1 માઈનસ અને પ્લસ. તૃતીય ચરણમાં માઈનસ અને માઈનસ. ચતુર્થ ચરણમાં પ્લસ અને માઈનસ. તો હવે આ પહેલા તો એ સમજીએ, તમને ખબર જ છે બિંદુ છે ને અવ્યાખ્યાયિત પદ છે. એ અવ્યાખ્યાયિત પદ છે, એ માત્ર કલ્પના છે, ગણિતની કલ્પના છે. હવે આ કોઈ બિંદુ છે, એને મારે આ સમતલમાં દર્શાવવું, તો સમતલમાં દર્શાવવા માટે એનું સ્થાન નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. એનું નામ છે કાર્તેજીય યામ પદ્ધતિ. એટલે આનો ઉપયોગ શું ગણિતમાં? તો આનો ઉપયોગ છે બિંદુનું સ્થાન દર્શાવવા માટે, બિંદુ વચ્ચેના અંતર માપવા માટે પણ થઈ શકે. તો સૌપ્રથમ અહીંયા કોઈ પણ પ્રથમ ચરણમાં અહીંયા બિંદુ A દર્શાવું તો એના યામ કેવા હશે? પ્લસ અને પ્લસ. કેમ? તો ચોખ્ખી અને સરળ વાત છે કે આ x અક્ષની ધન દિશા છે, આ y અક્ષની ધન દિશા છે. આ બિંદુ x અક્ષ અને ધન અક્ષ y અક્ષની જે જમીન છે એનો બંને માલિક અહીંયા કોણ છે? x અક્ષની ધન દિશા અને y અક્ષની ધન દિશા. તો જે અહીંયા બિંદુ દર્શાવેલું છે એના માલિક આપણે બે મળે, x અક્ષની ધન દિશા અને y અક્ષની ધન દિશા. એટલા માટે આ જમીનનો પ્રકાર કેવો હોય છે? તો કે એનો માલિક x અક્ષ છે ને એ પણ પ્લસ હશે અને y અક્ષ પણ કેવો હશે? પ્લસ. એટલા માટે પ્રથમ ચરણમાં રહેલા બિંદુના યામ x યામ અને y યામ અનુક્રમે પ્લસ પ્લસ હોય. એવી જ રીતના દ્વિતીય ચરણમાં માઈનસ અને પ્લસ, તૃતીય ચરણમાં માઈનસ માઈનસ, ચતુર્થ ચરણમાં પ્લસ અને માઈનસ. અહીંયા x અક્ષ છે, ઈ x અક્ષ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? 0. x અક્ષ છે, x અક્ષ થી અહીંયા ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો. અહીંયા કેટલો? 180. અહીંયા કેટલો? 270. ફરી વખત 0 આગળ આવીએ એટલે કેટલા? 360. આ 360 અંશનો ખૂણો ક્યારે બને? જ્યારે આપણે એક આટો અહીંયા પૂરો કરીએ ત્યારે. તો આ થઈ ગયું કાર્તેજીય યામ પદ્ધતિ. કાર્તેજીય યામ પદ્ધતિ. વારંવાર બાળકો ઘણી વખત ભૂલ કરતા હોય. દાખલા તરીકે સાહેબ 30 અને 05 આ બિંદુ દર્શાવવા ક્યાં? બરાબર. તો અહીંયા 30 છે, આનો x યામ 3 છે અને y યામ 0 છે. તો હંમેશા આ બિંદુ x અક્ષ ઉપર આવે. અહીંયા બિંદુ B દર્શાવેલું છે, એના યામ થશે 3 અને 0. અહીંયા બિંદુ દર્શાવેલા છે 05, તો ઈ y અક્ષ ઉપર આવશે કારણ કે એનો x યામ કેવો છે? 0. તો અહીંયા 5. તો અહીંયા બિંદુ આપેલું છે D ધારો કે, તો એના યામ થશે 0 અને 5. ટૂંકમાં અહીંયા લખી નાખું x યામ 0 તે બિંદુ y અક્ષ
અને વાયામ 0 તે બિંદુ x અક્ષ પર હોય તો આ થઈ કાર્ટેશિયન યામ પદ્ધતિ. હજી જરાક આગળ જઈએ. તમે ભણી જ ગયા છે 10મા અને 9મા માં. કોઈ બિંદુ આપેલા છે a, એના યામ આપેલા છે x1 y1, b x2 અને y2. આ x અક્ષ કહીએ, આ y અક્ષ. મારે કોઈ અહીંયા સ્કેલની જરૂર નથી છતાં પણ લખું છું 1 2 3 4 -1 -2 -3 -4 1 2 3 -1 -2 -3. તો અહીંયા અવકાશમાં બે બિંદુ આપેલા છે a અને b. આ a અને b વચ્ચેનું આપણે અંતર મેળવવું છે. તમે આમ અંતર મેળવો ને એટલે એ ભૂમિતિનો એક કન્સેપ્ટ તમને યાદ આવે, રેખાખંડ AB. a અને b વચ્ચેનું બિંદુ a અને b વચ્ચેનું અંતર મેળવવું એટલે કે રેખાખંડ AB નું માપ મેળવવું. અને રેખાખંડ AB નું માપ છે ને ખાલી માત્ર a અને b વચ્ચે દર્શાવવામાં આવે છે. આ શું કહેવા માંગે તો કે a થી b નું અંતર. a થી b નું અંતર. તો a થી b નું અંતર મેળવવા માટેનું તમે અંતર સૂત્ર ધોરણ 9 અને 10 માં તમે ભણી ગયા. તો દાખલા તરીકે અહીંયા બે બિંદુ આપેલા છે. એ બે બિંદુ વચ્ચેનું અંતર એટલે AB. એના માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં x યામની બાદબાકીનો વર્ગ વધતા y યામની બાદબાકીનો વર્ગ સ્ક્વેર. તો આ અંતર સૂત્ર છે. આ અંતર સૂત્ર શેના માટે છે તો કે a અને b વચ્ચેનું અંતર મેળવવા માટે. a અને b ની વચ્ચેના અંતર મેળવવાને સંકેતમાં માત્ર ab વડે દર્શાવવામાં આવે છે. અને ભૂમિતિમાં એને જો સમજીએ તો એ રેખાખંડ ab નું અંતર દર્શાવે છે. એટલે ટૂંકમાં a અને b વચ્ચેનું અંતર એટલે રેખાખંડ ab નું માપ. અને એનું સૂત્ર છે વર્ગમૂળમાં x1 x2 નો સ્ક્વેર વત્તા y1 y2 નો સ્ક્વેર. દાખલા તરીકે બે બિંદુ આપેલા છે. A of 5 3 અને B of 6 4. B of 6 4. આ વચ્ચેનું અંતર મેળવવું તો આપણી પાસે સૂત્ર છે AB બરાબર વર્ગમૂળમાં આ x1 y1 છે, આ x2 y2 છે. ફરજિયાત એવું જરૂરી નથી કે આને x1 અને y1 કહેવું, આને x2 અને y2. તમે આને પણ x1 y1 અને આને x2 y2 લઈ શકો. તો આ x1 છે, x1 ની બાદબાકી x2 સાથે તો 5 6 નો સ્ક્વેર વત્તા y1 એટલે 3 y2 એટલે 4 નો સ્ક્વેર. તો વર્ગમૂળમાં 5 6 એટલે -1 નો સ્ક્વેર, -1 નો સ્ક્વેર, 3 4 એટલે -1. કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ પ્લસ હોય એટલે 1 + 1 બરાબર વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 છે એ a અને b વચ્ચેનું અંતર છે. તો આ થઈ યામ ભૂમિતિની આછી